જૂનાગઢમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ શહેરમાંથી કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા મોટી નોટિસ ફટકારવામાં આવી છે। પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ગાંધીનગર આરોગ્ય વિભાગે લાખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલને ₹12,50,000નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર સરકારી માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોવાથી આગામી સમયમાં આવી સરકારી યોજનાઓમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય તેવી લેખિત બાંહેધરી પણ લેવામાં આવશે। હોસ્પિટલ સામેની આ આકરી કાર્યવાહીને પગલે સમગ્ર જૂનાગઢના મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। 2026ના રોજ અધિક નિયામક તબીબી સેવાઓ આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જે ટોટલ અંદાજિત ₹12,50,487નો દંડ કરવામાં આવેલ છે, પેનલ્ટી ફટકારવામાં આવેલ છે। અને આ જે પેનલ્ટી છે તે તેમના દ્વારા જે ડૉક્ટર શ્રીનિવાસન એક ડૉક્ટર હતા અને તેમને નોકરી છોડી હોસ્પિટલ છોડી દીધેલ હતી અને તેમની જગ્યાએ ડૉક્ટર દિનેશ દ્વારા ઓપરેશન કરવામાં આવેલા હતા અને તે બાબતની તપાસ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલી હતી અને જેમાં એ હોસ્પિટલ દ્વારા ક્ષતિ જણાતા આજ એટલે 21/5/2026ના રોજ રાજ્ય સરકારની જે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા જે જવાબદાર હોસ્પિટલ છે કેજે હોસ્પિટલ તેમને જે ₹12,50,000નો પેનલ્ટી